ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે દ્વારકાથી સ્નો પાર્કથી ઘણી જગ્યાએ જવાનું છે બનેરી આવે। હાલો ભાઈ આપણે આવી ગયા ભાટિયાની બજારમાં। અહીંથી સીધું જાવ ને આપણે દ્વારકા આજે એક કામ છે પતાવી લઈએ પછી। હાલો ભાઈ પાછો આવી ગયો હાથ ગયણાનો સમય પાછો નહીં એમ તો પહેલી વાર જ આવ્યો હાથ ગયણાનો ટાઈમ આવી ગયો ભાઈ। કપાઈ ગયા જો ચાંદલો થઈ ગયો 110 નો ચાંદલો થયો। સ્નો પાર્કમાં પણ અત્યારે સ્નો પાર્કમાં નથી જવાનું, પેલા કરશું પેટ પૂજા પછી જાઉં સ્નો પાર્કમાં આશીર્વાદમાં। હવે ગીતતા વાગે થોડો કોપીરાઈટ ના આવે તો સારું, બાકી આપણે લપકતા નહીં યાર કોપીરાઈટ। એટલે પહેલાં પેટ પૂજા કરવાની છે પછી જાઉં આપણે સ્નો પાર્કમાં। ભાઈ સ્નો પાર્કમાં જઈએ તમે આમ આટલી ઠંડી હોય ને ભાઈ, અડધી કલાક તો માન રહી ગયો, એકવાર તો બારું આવવું જ પડે। અડધી કલાક રહ્યો ને, અડધી કલાક વધી અડધી કલાક માન અંદર રહી ગયો, એકવાર તો બારું આવવું જ પડે। આમ શરીર આખું આમ જામી જાય એમ થયો, ઓ જટ બહાર નીકળી, બાકી મજા ફૂલ આવે ભાઈ। અંદર ગીત અંદરની ક્લિપો ઉતારી પણ એમાં ગીત હતા એટલે કોપીરાઈટ આવી જાય તો એટલે ખાલી રોગનું છે ક્લિપો અંદરની લીધી પણ ગીત વાગતા હતા એ હતું। હવે આગળ આપણે કેમનું જવાનું થાય, શિવરાજપુર જવાનું થાય કાં તો બેટ દ્વારકા, ચાલો કન્ટિન્યુ રહેજો ભાઈ। ટિકિટની વાત કરીએ ને તો 350 રૂપિયા એક જણાની, એમાં અનલિમિટેડ તમારે રહેવાનું જેટલી વાર રહ્યો એટલી વાર, અને મોજા જેકેટ બૂટવું બધું ફ્રી। એટલે અડધી કલાકમાં એકવાર તો તમારે બારું એકવાર આવવું જ જોઈએ, વધીને કલાક તમે રહી શક્યો ને તો અડધી કલાકમાં એકવાર તો બારું આવવું જ જોઈએ ભાઈ। બહુ ઠંડી એટલે વાતું પૂરી રહી ના શકો ભાઈ। તો ભાઈ સ્નો પાર્કમાંથી બહાર આવતા રહી, હવે શિવરાજપુર બીચ તો બંધ છે એટલે જવાનું છે આપણે બેટ દ્વારકા, એ બાજુ ચક્કર મારતા આવી આવતે પહેલાં ક્લિપ ના ઉતારી હે ગયો તમે જોજો। આવાજ દિયો હે જવાનું કયો જવા દો એમ કીએ જય દ્વારકાધીશ।
આટલા પ્લેન બદલી ગયા ને વાં જાઉં કોઈ નક્કી જ નહોતું થતું. તો ત્યાંથી ગયા ગોપી તળાવેથી હવે નાગેશ્વર. હર હર મહાદેવ હર. મહાદેવ હર. જતા ભાઈ માછલીઓ દેખાયામાં નહીં દેખાતી હોય. નાગેશ્વરથી કેવું જવાનું પ્લાન થાય ને એ કંઈ હજી નક્કી નથી. લગભગ દ્વારકા કાં તો ભડકેશ્વર મહાદેવ મંદિરે જવાનું થાય, પછી સીધા રિટર્ન કરે. એ બેમાંથી પહેલાં ક્યાં જવાનું થાય ને એ નક્કી નથી, કારણ કે માર્ગમાં બહુ બધા ચેન્જ થયા રહે કે વાં જાઉં પહેલાં વાં જાઉં. હવે સીધું કાં તો દ્વારકા કાં તો ભડકેશ્વર મંદિર. ગાઈસ લોકેશન ચેક કરો. જીરીક મોડું થયું ભાઈ ને સનસેટ પોઈન્ટ. હા મજા જ આવી જાય. અને આમ આવીને માઇન્ડ આમ ફ્રેશ જ થઈ જાય. હા લોકેશન ખાલી ચેક કરો ભાઈ, મજા જ આવ્યા રાખ્યો. કે જીરીક મોડું થયું, બાકી સનસેટ ટાણ આવી ગયો ને મજા આવી જાય. અડધી ક્લિપ અડધી નથી એવું થયું. આપણે ગયા તો બહુ જાય જગ્યાએ, પણ અમુક જગ્યાની ક્લિપ ઉતારી જ ના હોય. અમુક જગ્યાએ ઉતરી જેટલી ઉતરી એટલી આપણે આપી દઈશું. અને સ્નો પાર્કમાં તો આપણે બીચ વાગતા હતા એટલે મ્યુટ કરીને ક્લિપ ઉતારી નાખી દઈશ. એટલે અડધી ઉતરી અડધી નથી ઉતરી એવું થયું. હવે અહીંથી ભડકેશ્વરથી સીધું દ્વારકાથી બારે રીતે. બસ આજનો વ્લોગ અહીંયા સુધી. વ્લોગ કેવો લાગ્યો જે કમેન્ટ કરી દેજો ને બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.